હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લે આ દાખલો લીધો હતો અને એની સાથે મેં હોમવર્ક આપેલું તમને. હોમવર્કમાં થોડીક કેલ્ક્યુલેશન મારે મિસ્ટેક છે, આપણે અલગ રીતે કરી નાખીએ. આમ તો મેં તમને શીખવાડ્યું છે, તમને યાદ આવી ગઈ હશે, પણ શું ભૂલ કરી હતી આમાં બેટરીમાંથી જતો વીજભાર બદલાતો નથી, ખાલી આના જ વીજભારો ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એટલે ઉષ્મા ઉર્જા જ્યારે લેવાની હોય ને ત્યારે આ સૂત્ર નથી આવતું, અથવા તો એ સૂત્ર લઈએ તો એમાં યુબી બેટરીમાંથી જે વીજભાર વહ્યો એ 0 આવશે. પહેલાં વહી ગયો છે 20 માઇક્રોકુલમ છે એ વહી ગયો છે, પછી એનો ફેરફાર નથી થતો, એટલે ટોટલ બેટરીનો ઉર્જા 0 આવશે. યુ નેટ લેવાની હોય તો કેપેસિટરની પહેલી ઉર્જા, આ કેપેસિટર બંને કેપેસિટરની પહેલી ઉર્જા એટલે કેટલી ગણશો તમે? 100. વીજભાર કેટલો છે? 10 એનો વર્ગ ભાગ્યા 6 પ્લસ આની ઉર્જા એ કેટલી થશે? 10 નો વર્ગ એટલે 100 ભાગ્યા 6 અને આની ઉર્જા, બરાબર. તો એ કેટલી થશે? તો કે 400 ભાગ્યા 6 એમ, બરાબર. આ શરૂઆતની ઉર્જા માઇનસ અંતિમ ઉર્જા આની કેટલી થશે? 400 ભાગ્યા 6 આની કેટલી થશે? માઇનસ ગણવું પડશે ને, આ માઇનસ લેવું પડશે, બરાબર. એટલે 100 ભાગ્યા 6 અને પ્લસ, આ તો પ્લસનું પ્લસ જ છે એટલે એમાં વાંધો આવતો નથી. 100 ભાગ્યા 6 આ નેટ થશે. તો નેટમાં મેં ગણ્યું તો એમ જ થશે ને, આ કર્યું તો એ જ છે. તો એમાં આ નીકળી જશે, આ નીકળી જશે, ટોટલ થશે 200 ભાગ્યા 6 એટલે કેટલો થશે? 100 ભાગ્યા 3 નેટ આવશે, બરાબર. તેથી ઉષ્મા ઉર્જા બરાબર યુબી માઇનસ નેટ, યુ નેટ એ કેટલી આવશે? યુબી 0 માઇનસ 100/3, બરાબર. એ આવશે 100/3, માઇનસ ભલે આવતો, બરાબર. આપણે ખાલી એ લેવાનું છે કેટલો ફેરફાર થયો. તો આમાંથી વીજભાર ઉલટ સુલટ કરવા માટે, પછી આમાં 10માંથી 20 કરવા માટે અને આમાંથી 20માંથી 10 કરતી વખતે 100ના છેદમાં 3 જેટલી ઉષ્મા ઉર્જા, માઇક્રોજૂલ જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ચાલો હવે ફરીથી પાછા હોમવર્ક મેં તમને આપ્યું છે એની આપણે ડિસ્કશન કરી લઈ. આ દાખલો મેં લખેલો હતો એટલે એની સાથે સાથે ગણાવીએ દીધો, પણ બીજા 4 દાખલા જે હતા, આ ચોથો દાખલો હતો એકચ્યુઅલી, એટલે 3 દાખલા હતા એની ઉષ્મા ઉર્જા લેવાની હતી, બરાબર. એટલે આપણે હોમવર્ક ડિસ્કશન લઈએ. ગયા વિડીયોમાં જે હોમવર્ક આપેલું એ લઈ લઈએ. ચાલો, એની અંદર એક દાખલો મેં ગણાવ્યો હતો, આ લેવાનું છે, આ એ છે, આ બી છે, ઓકે. આને ગણી લઈએ એક્સ, આને ગણી લઈએ એક્સ. એ થી બી તમે જવાના હોય, એક કેપેસિટર સીધું જ આવવાનું છે આ, અને ધન ઋણ 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 ધન ધન ઋણ થઈ જાય છે 3 કેપેસિટર, બરાબર. 2 ધન 2 ઋણ આવી જાય છે, ઓકે. એ થી બી સીધું જાય છે, એ થી બી પાછો વાયા એક્સ પણ જાય છે. આ એક કેપેસિટર અને આ બીજું કેપેસિટર થઈ ગયું, એ થી એક્સ. અને તો આ બી કંઈક જોડાણ થશે. ઉપર કેટલું થશે? C/2 થશે ઉપર. નીચે કેટલું થાય છે? નીચે C થાય છે. ફરીથી પાછું એ 3 લેશું તો કેટલું થશે? 3C/2, બરાબર. ઓલરાઈટ. હવે આમાં મેં તમને કીધું હતું વીજભારે તમારે શોધવાનો છે, એટલે ટોટલ કેપેસિટન્સ તો આવી ગયું. ધારો કે બેટરીનો વોલ્ટેજ V લગાડેલો હોય અહીંયા, તો વીજભાર કેટલો થશે? તો આની ઉપર 3CV/2 થશે, એટલે ટોટલ વીજભાર 3CV/2 થશે, અંદર જશે, બરાબર. ધન વીજભાર એવી રીતે ગણવાનો. ચાલો, 3CV/2 ના 2 ભાગ પડે છે, બરાબર. એક ભાગ કેટલો લેશો?
આનો વીજભાર લખશો CV/2 અને આનો વીજભાર લખશો CV. એટલે એ છેડો અહીંયા એક મિનિટ મારી ભૂલ થઈ, હા કંઈ વાંધો નહીં. એ છેડો જે બી છેડા સાથે જોડાયેલો છે ત્યાં CV લખી નાખો. એટલે અહીંયા આ પ્લસ હતો ને, તો અહીંયા હું લખી નાખું +CV. એ છેડો જે બી સાથે જોડાયેલો છે એને CV લખી નાખો, બરાબર. તો આપોઆપ આ છેડો કેટલો થશે? -CV થઈ જશે. વાત પૂરી આની. ઓકે. બીજું શું આવશે? ઉપર CV/2 આવે છે, તો આની ઉપર કેટલો આવશે? CV/2. આ શ્રેણીમાં જોડાયેલા છે એટલે CV/2 આવશે. આ છેડો પ્લસ છે, આ છેડો માઇનસ. એટલે એ સાથે જોડાયેલો કેપેસિટર જે એક્સ સાથે છે એનો એ તરફનો છેડો CV/2. એ જે એક્સ તરફ છે એનો એ તરફનો છેડો CV/2. એટલે આ +CV/2 થશે. આ કેટલું થશે? -CV/2 થશે. આ નથી લેવાનું, કરેક્ટ. હવે તમને આવડી જશે કે જો આ +CV તો અહીંયા -CV/2 થશે અને આ +CV/2. ચેક કરી લો ટોટલ કેટલો જોવો જોઈએ. સોરી, 3CV/2 જો +3, આ ટોટલ 3CV/2, આ -3CV/2 અને આ ટોટલ 0 થઈ જાય છે. આવી ગયું એટલે વીજભારનું ડિસ્ટ્રીબ્યુશન પણ થઈ ગયું તમારાથી. તો આ પહેલો દાખલો, એનું કેપેસિટન્સ મેં કીધું હતું, એ જ રીતે એનો વીજભાર પણ મળી ગયો. ચાલો બીજો દાખલો લઈએ. બીજો એક દાખલો તો એમાંથી મેં કરાવી દીધો છે એટલે આ દાખલો લઈએ આપણે. આમ તો આનું નથી લીધું, આ દાખલાનું આમ તો મેં ટોટલ કેપેસિટન્સ શીખવાડ્યું તમને. કરેક્ટ. આ લીધો હતો ને આપણે. A, B, X, X, Y, Y અને Z. A, B, X, Y અને Z. અહીંયા બે કેપેસિટર હતા, યાદ હોય તો. એક અહીંયા પાછા બે કેપેસિટર હતા. હા, આવું થયું હતું. ચાલો ટોટલ લેતા જઈએ. આ કેટલો થતો હતો? 2C, CC, 2C. કરેક્ટ. આટલો થતો હતો. ટોટલ કેટલું લીધું હતું? C/3 લીધું હતું. C/3 એટલે ટોટલ વીજભાર કેટલો થયો? આને લખતો ટોટલ વીજભાર CV/3 થયો. ટોટલ વીજભાર કેટલો થયો? ટોટલ Q CV/3. એટલે સમજો કે આ A અને B, A ઉપર +CV/3 ટોટલ આવવો જોઈએ અને B ઉપર -CV/3 ટોટલ આવવો જોઈએ. ઓકે, ચાલો. A ઉપર બે ભાગ બને છે. એક તો સીધો જાય છે X, આમ તો બે સરખા, એટલે A માંથી નીકળતો CV/3 હોય. અહીંયાથી ટોટલ કેટલો આવશે? CV/3. તો એના બે સરખા ભાગ પાડી નાખો, એક આની ઉપર ને એક આની ઉપર, એક ધન. બરાબર. તો કેટલો થશે? CV/6. બરાબર. એટલે અહીંયા શું લખશો? +CV/6 +CV/6 થશે આવું. તો આપોઆપ આ ખબર પડી ગઈ કે -CV/6 -CV/6. તો અહીંયા તમને ખબર પડી ગઈ કે આ કેટલું થાય? -CV/6 -CV/6. તો આ કેટલો થશે? +CV/6 +CV/6. ઓકે, ઓલરાઈટ. હા, હવે બીજી રીતે જો આ લેવું હોય તો લઈ શકાય, પણ આનાથી જ ખબર પડી જાય કે આ પ્લેટ ઉપર ટોટલ થયો -2CV/6. એટલે 2CV/6 એટલે -CV/3 થયો. આ -CV/3 થયો, પણ એ તો તટસ્થ હોવી જોઈએ એટલે આ +CV/3 થવું જોઈએ. કરેક્ટ. આમાંય જુઓ
આમાં પ્લસ CV/3 ટોટલ થઈ ગયો છે, તો માઇનસ એટલો ને એટલો હોવો જોઈએ ને, એટલે માઇનસ CV/3 હોવો જોઈએ. તો આ પ્લસ CV/3 અને આ માઇનસ CV/3. લ્યો, બધા ઉપર કેટલો વીજભાર આવી ગયો ખબર પડી ગઈ. આવી કેલ્ક્યુલેશન શીખી જવાની, અઘરી નથી આ, બરાબર. પછી મેં પોટેન્શિયલ વાળી રીત કીધી, એ રીત છે ખરી પણ લાંબી પડશે, અઘરી પડશે. ચાલો, પછી એક આવો દાખલો પણ લીધો હતો. આવું કંઈક લીધું હતું. આ A, B, X, 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 X અને Y એમ લખાય. ચાલો, A થી B તમે જાઓ છો ખરા, પણ વાયા X અને Y જવાનું છે, એટલે આમ લખી નાખીએ X અને Y, આમ લખી નાખીએ. કરેક્ટ. ચાલો, A થી X કેટલા છે? A થી X 2 છે, એટલે આમ મૂકી દો, એટલે આ થઈ ગયા. પહેલાં તો જોઈ લેજો, આ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, પછી અહીંયા માઇનસ માઇનસ, પ્લસ પ્લસ, બરાબર. તો માઇનસ પ્લસ, સોરી, અહીંયા માઇનસ લખી નાખો તો આ પ્લસ, પ્લસ લખી નાખો તો માઇનસ, માઇનસ પ્લસ. જો આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું. આ ટૂંકમાં પ્લેટ ઉપરનો ટોટલ વીજભાર કેટલો થઈ જવો જોઈએ? 0. તમને વીજભાર સાચો ન ખબર હોય ત્યારે બહાર વીજભાર મૂકવાનો, પણ ગણતરીમાં પછી આવતો નથી. એટલે કેપેસિટર આટલા બને છે, 1 2 3 4 5 6 બને છે. A થી X 2 છે, B થી X પણ 2 છે, એટલે Y થોડી વાર માટે હું સેજ ઉપર લખી નાખું. B થી X પણ 2 છે, એમ કરી નાખો. A થી X 2, B થી X પણ 2, બરાબર. X અને Y એકચ્યુઅલી આમાં કેપેસિટર બનવા છતાં કેપેસિટર આમ રચાતો નથી. તમે જુઓ જોઈએ, X થી હું Y લઉં અને Y થી B સાથે સંબંધ નથી. ધારો કે X થી Y લઉં તો કેટલા બને છે? 2 કેપેસિટર આમ બને છે, બરાબર. પણ આને આની સાથે કંઈ સંબંધ નથી, Y સાથે સંબંધ નથી, એટલે આ કેપેસિટર કંઈ અસ્તિત્વમાં આવતો નથી. સાચા 2 કેપેસિટર જ આવશે. એક આ 2, પછી આનું જોડાણ સીધું આની સાથે આવી જશે, આ 2 જોડાણ. સમજ પડી? એટલે એની ઉપર પહેલા ઉપર ચાર્જ નહીં આવે, એટલે આ 2C થશે, આ પણ 2C થશે, ટોટલ એનું C થશે. C નો વીજભાર કેટલો થશે? CV થશે, બરાબર. તો આખા ઉપર પણ CV આવશે, તો આની ઉપર CV આવશે, આની ઉપર ટોટલ CV છે, આની ઉપર CV, આની ઉપર CV, તો આ CV/2 આની ઉપર આવશે, CV/2 આની ઉપર આવશે, વીજભાર CV/2, CV/2. એટલે એની સાથે જે છે એ CV/2 વાળા હશે, એટલે આ CV/2, CV/2 માઇનસ CV/2, માઇનસ CV/2, પછી આ કેટલું થશે? CV/2, CV/2 પ્લસ CV/2 પ્લસ CV/2, બરાબર. જોવો જોઈએ તો આનો ટોટલ વીજભાર કેટલો થઈ ગયો? આ કાઢી નાખો, આ કાઢી નાખો. ટોટલ CV, અહીંયા માઇનસ CV થઈ ગયો, બરાબર. ઓકે, તો હવે આ પ્રેરણ થવાનું કોઈ કારણ નથી. શું કામ નથી? જો હું સમજાવું તમને. આનો ટોટલ વીજભાર કેટલો થઈ જાય છે? 0, કારણ કે પ્લસ CV/2 પ્લસ CV/2 એટલે CV, માઇનસ CV/2 માઇનસ CV/2 એટલે 0.
તો પછી અહીંયા પ્રેરણ કોઈ કરશે નહીં. મેં પહેલાં લખ્યું ખરું કે અહીંયા લખો તો પછી આપોઆપ અહીંયા દેખાડવું પડે, અહીંયા લખો તો અહીંયા દેખાડવું પડે. પણ જ્યારે કેલ્ક્યુલેશન કરો ત્યારે તમને ખબર પડી જાય કે આ પ્લેટ ઉપર કંઈ વીજભાર નથી આવવાનો, આની ઉપર નથી આવવાનો, આની ઉપર નથી આવવાનો, આની ઉપર નથી આવવાનો. બરાબર. એટલે જ્યારે વીજભારની વેલ્યુ ડિરાઈવ કરો ને ત્યારે તમને ખબર પડશે કે આમાં વીજભાર આ વચ્ચેની પ્લેટ ઉપર નહીં આવે. સમજ પડી ગઈ? ટોટલ ગણી લો. ટોટલ કેટલો આવવો જોઈએ? સીવી. તો સીવી જ છે, જુઓ, માઇનસ સીવી જ છે. ક્લિયર? ઓકે, ચાલો. તો એક એ થઈ ગયો. એક દાખલો છે, ચલો લઈ લઈએ. આમ તો પણ તમને આવડવું જોઈએ, કારણ કે મેં એક વચ્ચે પ્લેટ મૂકી હતી ને હવે કાઢી નાખી છે, એટલો ફેર છે. બાકી તો આવું થયું. આ આપ્યો તો એ એક્સ વાય બી. ચાલો, એ થી એક્સ 2 છે, એક્સ થી વાય 1 છે, એ જોશું પછી, અને વાય થી આ પણ 2 છે. બરાબર. હવે જો આ પ્લસ લખશો, માઇનસ લખશો, તો આને પ્લસ લખો, અને પ્લસ લખો, માઇનસ પ્લસ માઇનસ, એટલે વચ્ચે બનશે ખરો એક કેપેસિટર. આ રીતે થશે. સમજ પડી? સમજ પડી ગઈ? આ તમે આટલું તો સોલ્વ કર્યું હશે. હવે કેપેસિટન્સ લઈએ, 2C અને 2C. બરાબર. ટોટલ થશે 2C એટલે C એટલે C/2. વીજભાર ટોટલ કેટલો થશે? CV/2. બરાબર. તો આ 3 ઉપર CV/2 જ આવશે ને. આ 3 ઉપર વીજભાર કેટલો આવશે? CV/2 અને CV/2. હવે આની ઉપર વીજભાર 2 ભાગમાં વહેંચાશે, એટલે CV/4 અને આ CV/2. બરાબર. આવી રીતે વીજભાર આવશે. હવે સમજ પડી ગઈ કે એ થી એક્સ, એમાંથી ટોટલ કેટલો નીકળવો જોઈએ? CV/2, એટલે 2 ભાગ નીકળશે અહીંયા. CV/4 માઇનસ CV/4 પ્લસ CV/4 માઇનસ CV/4. બરાબર. એક્સ વાય વચ્ચે કેટલો આવવાનો? તો CV/2 છે. બરાબર. તો અહીંયા CV/2 છે, એટલે અહીંયા શું લખશો? માઇનસ CV/2 પ્લસ CV/2. આ કાઢી નાખો. હવે સરવાળો જોઈ લો તમે. ટોટલ નીકળવો જોઈએ કેટલો? એ ઉપર CV/2 આવવો જોઈએ, આવે છે ટોટલ CV/2. બી ઉપર માઇનસ CV/2 આવવો જોઈએ. પછી આનો ટોટલ 0 થઈ જવો જોઈએ. CV/4 પ્લસ CV/4 એટલે પ્લસ CV/2 અને માઇનસ CV/2 એટલે એ ટોટલ 0 થઈ જશે. બરાબર. આ પણ ટોટલ 0 થઈ જશે. સમજ પડી ગઈ? કેલ્ક્યુલેશન આવી રીતની આવશે. ક્લિયર? ચાલો. તો આવા જે પ્લેટવાળા દાખલાઓ હતા એ બધા દાખલાઓ શું થઈ ગયા? સોલ્વ થઈ ગયા. હવે હીટવાળા, ઉષ્માવાળા મેં દાખલા આપ્યા હતા એ લઈ લઈએ આપણે. બરાબર. આમ તો આ લીધું તું એ ઝડપથી લઈ લે, કારણ કે ત્યારે જ જો મેં ઉષ્માવાળા તમને કરાવી દીધા હોત તો અત્યારે આપણો ટાઈમ બગડે નહીં. આ 6, બીજું શું હતું? 4 અને 3. સ્વિચ અહીંયા હતી. બરાબર. એટલે આમાં શું લીધું હતું? પહેલાં તો
તમને યાદ હોય તો પહેલા વીજભાર કેટલા હતો તો 6 ને 3 એટલે 2 હતો અને આનું ટોટલ 10 કરી નાખ્યું હતું 2 ગુણ્યા 10 એટલે આનો વીજભાર 20 હતો 20 માઇક્રોકુલમ આનો વીજભાર પણ 20 માઇક્રોકુલમ હતો કરેક્ટ 20 અને પછી જ્યારે આને ઇન્ડિપેન્ડન્ટ જોડો છો ત્યારે 36 થાય છે માઇક્રોકુલમ અને 12 માઇક્રોકુલમ થાય છે સાઇન બદલાતી નથી તમે એમ કીધું કે 16 અહીંથી જાય છે ઓકે પછી શું કીધું તું બોલો હા 20 માંથી 12 એટલે આ કેટલું થયું હતું 16 એટલે આ 16 થઈ ગયો ને અને 20 માંથી 12 એટલે 8 અહીંયા ગયો એટલે આ 24 અહીંયા ગયો એવું હતું કદાચ 24 માઇક્રોકુલમ આવી રીતે ગયો તો 8 અહીંયા બરાબર ચેક કરો તો ક્લિયર થઈ જાય છે 2 ભાગ પડશે ક્લિયર હવે પહેલા કેટલો વીજભાર એમાંથી નીકળો તો પહેલા 20 નીકળો તો આની અંદરથી ટોટલ કેટલો વીજભાર નીકળો તો કે 20 વીજભાર નીકળો તો આને આપણે આમ લખશું કરેક્ટ આવી રીતે થયું હતું પહેલા બંનેમાંથી 20 માઇક્રોકુલમ વીજભાર નીકળ્યો હતો અને પછી આમાંથી કેટલો નીકળે છે 16 બરાબર એ જ રીતે આમાંથી પહેલા આ દિશામાં 20 નીકળ્યો હતો પણ પછી આ દિશામાં 8 માઇક્રોકુલમ વીજભાર નીકળે છે એટલે આમાં અમુક ઉર્જા બેટરીમાં જતી રહે છે અને અમુક ઉર્જા ઉષ્મામાં જતી રહે છે તો પહેલાં તો નેટ કેપેસિટરની અંદર ઉર્જાનું શું થાય છે એ જોઈ લઈએ તો કેપેસિટરનો ટોટલ વીજભાર એટલે 400 ક્યુ સ્ક્વેર એટલે 400 ભાગ્યા 2c એટલે 6 દુ 12 આમ થશે આનો ઉર્જા આટલી હતી પહેલાં કેપેસિટરની બીજાની 400 ભાગ્યા 6 આ શરૂઆતની ઉર્જા ત્યારબાદ 36 ગુણ્યા 36 ભાગ્યા 12 પ્લસ 12 ગુણ્યા 12 ભાગ્યા 12 એટલે આ નેટ થઈ ગઈ બરાબર તો 100 ભાગ્યા 3 100 ભાગ્યા પ્લસ 200 ભાગ્યા 3 માઇનસ 3 એટલે 36 ગુણ્યા 3 થશે ને 108 વત્તા 12 આવું થશે કે કેલ્ક્યુલેશન 300 ભાગ્યા 3 એટલે 100 માઇનસ કેટલું થશે 110 ને 20 120 એટલે આમાં -20 જેટલી ઉર્જા આવી તમે જુઓ તો આવું થશે ચાલો હવે બેટરીની અંદરથી પહેલાં કંઈક વીજભાર જતો હતો એ વીજભાર એટલે બેટરી આપેલી ઉર્જા એ થઈ બરાબર બેટરીની પહેલી ઉર્જા કેટલી થઈ તો કે પહેલી ઉર્જા બેટરીની શરૂઆતની ઉર્જા કેટલી હતી તો કે એમાંથી કેટલો વીજભાર ટોટલ નીકળતો હતો ટોટલ ચાર્જિંગ નો જ નીકળતો હતો ને એટલે મેં કેટલો લીધો હતો 20 લીધો હતો તમે જોજો આમાંથી વીજભાર કેટલો નીકળતો હતો 20 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 2 એટલે 20 માઇક્રોજૂલ બેટરીની પહેલી ઉર્જા બરાબર પછી બેટરીમાંથી વીજભાર કેટલો નીકળવા લાગ્યો બરાબર તો આમાંથી નીકળો કેટલો 16 ગુણ્યા 6 એક મિનિટ 20 ગુણ્યા 10 એટલે 200 થાય 20 ગુણ્યા 10 એટલે 200 માઇક્રોકુલમ પછી 16 ગુણ્યા 6 અને એકને આપણે
પ્લસ લેવી પડશે, એટલે 96 આ પહેલી બેટરી અને આ બીજી બેટરીમાં વીજભાર ઊંધો વહ્યો એટલે 32 થશે, 32 માઇક્રો જૂલ. ઓકે, હવે સમજો કે બેટરીની ટોટલ ઉષ્મા ઉર્જા દેખાડવી હોય તો UB માઇનસ યુ નેટ એવું લખતા હતા ને આપણે. તો UB અત્યારે કેટલું થશે? તો કે આમ તો પહેલામાં નહોતા લખતા, આપણે ચેન્જ લખતા હતા, બરાબર, કે વધારાનો વીજભાર એમાંથી કેટલો નીકળો, બેટરીમાંથી વધારાનો વીજભાર કેટલો નીકળો એ લેતા હતા. તો UB અત્યારે શું થશે? તો કે 200 પછી -96 પ્લસ 32 લખવું પડશે. પ્લસ 32 શું કામ? કે બેટરીમાંથી પહેલા વીજભાર પહેલા ઉર્જા નીકળી ગઈ, હજુ ઉર્જા નીકળે જ છે પણ આમાં ઉર્જા આવે છે કારણ કે આ ચાર્જ થાય છે બેટરી. -20, બરાબર, આવી રીતે લખવું પડશે. એટલે આ 104 પ્લસ 32 માઇનસ એટલે પ્લસ 20, બરાબર. એટલે કેટલું થશે? 104 અને 52 પ્લસ 52 તો 156 માઇક્રોજૂલ જેટલી ઉષ્મામાં વેડફાઈ ગઈ. એટલે જો તમારે પ્રવાહની દિશા બેટરીમાંથી બદલાય તો તમે શું કર્યું હતું? એને ચાર્જ થાય છે એમ કહેવાય. અને પ્રવાહની દિશા એની એ જ રહે. પ્રવાહની દિશા જો એ જ દિશા રહેતી હોય તો એમાં ડિસ્ચાર્જ થાય છે એમ કહેવાય. એટલે તમે મારા ખ્યાલથી આગળ તમે અમુક દાખલા ચાર્જિંગ ડિસ્ચાર્જિંગના લીધેલા છે. એમાં તમે જોજો બેટરીના મેં તમને વોલ્ટેજવાળા પ્રશ્નો પણ કરાવેલા છે. બેટરીની ઉર્જાવાળા આમ જ કરાવેલા છે. એટલે પહેલાં બે બેટરીનો ટોટલ 200, પછી આ બેટરીમાં તો હજી એટલો ને એટલો જ નીકળે છે, બરાબર. એટલે આમાંથી કેટલો 16 ગયો, એટલે એનો ઉર્જા 96 જૂલ જેટલી એમાંથી ઉર્જા નીકળી ગઈ. પહેલાં 200 હતી, પછી હવે 96 નીકળે છે અને આમાં 32 એન્ટર થાય છે. એટલે ટોટલ આ 200માં વધારાની ઉર્જા પછી એ 96 નીકળે છે તો એ આપણે બાદ કરી નાખીએ અને આની અંદર જે એન્ટર થાય છે 32 એ એડ કરી નાખીએ, બરાબર. એટલે બેટરીની ટોટલ એનર્જી આટલી થશે. વાત સમજાણી? ઓકે, તો આ રીતે કેલ્ક્યુલેશન થાય અને આમાં નેટ ચેન્જ 20નો આવ્યો તમારે, બરાબર. એટલે આમ તો તમે જોશો ને તો 20 વત્તા 32 એટલે 52 જેટલો ચેન્જ આવવો જોઈએ. એક મિનિટ, આપણે ભૂલ થઈ. 20 વત્તા, હા, આ માઇનસ પ્લસ 52 જેટલો ચેન્જ આવે, બરાબર છે. એટલે ટોટલ કેટલો આવશે? 156 જેટલો એનામાં ચેન્જ આવવો જોઈએ. એટલે ઉષ્મામાં એ જવી જોઈએ, બરાબર. ઓકે, કારણ કે પહેલાં 200 આપી હતી, પછી હજી આ કેટલી આપે છે તમને? 96 આપે છે. 200 વત્તા 96 એટલે 296 ઉર્જાનો આપણે હિસાબ કરવાનો. 296માંથી 32 આમાં જતી રહે છે, બરાબર. એક મિનિટમાં આપણે બાદ કરવાનું ભૂલી ગયા. હા, આ શું થવી જોઈએ? ટોટલ 296 આવે ને, ટોટલ 296 આવે. આ પ્લસ આવે અને આ માઇનસ આવશે. ટોટલ કેટલી આવશે? 296 ઉર્જા આપે છે. એમાંથી બેટરીમાં કેટલી જતી રહી? 32. એટલે આટલી ઉર્જા ટોટલ બાકી વધશે. 296માંથી 32 બાદ કરો, 4 અને 6, 64. 264 પ્લસ 20 એટલે 284, બરાબર. આવી રીતે એની કેલ્ક્યુલેશન થશે, બરાબર. જો હું સમજાવી દઉં આખું. ટોટલ 296 બેટરીમાંથી જાય છે. પછી કેપેસિટરમાં ચાર્જ થયેલી ઉર્જામાંથી કેપેસિટર પાછી 20 આપે છે. એટલે 296માં 20 ઉમેરો એટલે કેટલી થશે? 300 ને
11 બરાબર. 311માંથી આની અંદર ચાર્જિંગ થાય છે, તો એ ચાર્જિંગમાં કેટલી ઉર્જા જતી રહે છે? 32. તો 311માંથી 32 બાદ કરશો એટલે 284 જેટલી ઉષ્મામાં જાય. આમ હિસાબ કરવાનો. બરાબર. સારું, ચલો એક આ લીધો તો દાખલો. ઉષ્મા ઉર્જાવાળા દાખલા થોડા કોમ્પ્લિકેટેડ હોય છે. તમારે સમજી લેવાના કે પહેલાં બેટરીએ કેટલી ઉર્જા આપી પછી બેટરીએ કેટલી ઉર્જા આપી, એ રીતે હિસાબ કરવાનો તમારે. મારા ખ્યાલથી મેં છેલ્લો દાખલો એક લીધો હતો, એક હજી લઈ લે. 4 4 8 2 વાળો હતો ને, આ 4 4 8 2. કરેક્ટ. આમાં આપણે ચાર્જ તો ગણ્યો હતો, પણ સાથે સાથે શું ગણવાનું છે? ઉષ્મા ઉર્જા ગણવાની છે. ચાલો, જોડેલું ન હોય તો 2 થાય, અને આ કેટલું થાય? 6, એટલે 6 દુ 12. આમાં +12 -12 એવું લખ્યું હતું ને, +12 -12 હતો વીજભાર. જોડો ત્યારે આ 32 થશે. ત્યાં કોથળી પડેલી છે. જોડો ત્યારે કેટલું થશે? 32 થશે, -32, અને આ કેટલું થશે? +8, અને આ -8. એટલે 12માંથી આ કેટલું થયું? 32 થયું, એટલે 20 એમાં આવ્યું, 20 એમાં આવ્યું. બરાબર. તો આમાંથી કેટલું નીકળશે? 20 નીકળી જશે. બરાબર. પછી આ +12માંથી અથવા તો આ -12માંથી +8 થયું, તો એમાં +12 ને +8 એટલે 20 આમાં એન્ટર થશે. બરાબર. ઓકે. હવે તો આમાંથી 20 નીકળશે, ટોટલ આમાંથી 40 નીકળશે. આમ થાય. ઓકે, આ રીતે થશે. ચાલો હવે પાછી કેલ્ક્યુલેશન કરીએ. તો યુ નેટ ગણીએ. તો બે કેપેસિટરમાં પહેલાં કેટલો વીજભાર હતો? તો કે 12 હતો 2માં. કેપેસિટર 4 4ના છે, એટલે શરૂઆતનો 144/2c એટલે 8. બીજાનું એટલો જ છે ને ઉર્જા, તો 144/2c એટલે 8. આ બે કેપેસિટરની ટોટલ ઉર્જા થઈ શરૂઆતની, માઇનસ પછી કેટલો ચાર્જ થાય છે? 32. 32 × 32/8 પ્લસ લેવાનો કે માઇનસ લેવાનો? એમાં માઇનસ લેશું. બરાબર. કારણ કે ઉર્જાની ડાયરેક્શન એટલે ચાર્જની ડાયરેક્શન બદલાઈ ગઈ. એટલે આ શું લખશો? માઇનસ કેટલું થશે? 8 × 8/2. 2 નહીં થાય, 8. 8 નીકળી ગયું. 4. જુઓ તો બરાબર ને. કેટલી થશે? માઇનસ આ માઇનસ +4 એટલે 40 જૂલ એમાં માઇક્રોજૂલ નેટ ઉર્જા આવશે. આ પહેલી વાત. પછી બેટરી પહેલાં કેટલી ઉર્જા આપે છે? તો ટોટલ બેટરી જ ગણી નાખો. પહેલાં કેટલી હતી? 6 વોલ્ટની બેટરી આવી રીતે હતી. 6 વોલ્ટની બેટરીમાંથી ટોટલ વીજભાર કેટલો નીકળી ગયો હતો? 12 માઇક્રો કુલમ નીકળી ગયો હતો. એટલે પહેલાં બેટરી કેટલી ઉર્જા આપે છે? 72 આવશે. 72 માઇક્રોજૂલની પહેલાં ઉર્જા આપે છે. પછી બેટરી પહેલી કેટલી ઉર્જા આપે છે? તો પહેલી હજી આની અંદરથી કેટલો? 20 નીકળે છે,
એટલે 160 માઇક્રોજૂલની 160 માઇક્રોજૂલ પછી એ પહેલી બેટરી આપે છે. બીજી બેટરી કેટલી ઉર્જા આપે છે? તો બીજી બેટરી ચાર્જ થાય છે એટલે માઇનસ એમાંથી કેટલો વીજભાર નીકળે છે? 20. ચાર્જ નથી થતું, ડિસ્ચાર્જ જ થાય છે કારણ કે માઇનસમાં જ એન્ટર થાય છે એટલે 160. રાઈટ, એટલે ટોટલ ઉર્જા 72 બાદ થઈને આવી ગયું, બરાબર છે. તો ટોટલ ઉર્જા કેટલી આવી બેટરીની? બેટરીની ઉર્જા 320 વત્તા 72, 1392 ઉર્જા ટોટલ બેટરીની આવી. તેથી ઉષ્મામાં કેટલી ઉર્જા ગઈ? તો કે 392 માઇનસ 40. તો ઉષ્મામાં લગભગ 352 માઇક્રોજૂલ જેટલી ઉર્જા જશે. વાત સમજાણી કે નહીં? પહેલી બેટરીએ પહેલા ઉર્જા આટલી આપેલી છે, એમાંથી આટલી ઉર્જા સ્ટોર થઈ ગઈ, બરાબર. એટલે કેપેસિટરમાં નેટ કેટલી સ્ટોર થશે આ એક્સચેન્જ દરમિયાન? 40. પહેલા બેટરી આટલી, પછી આટલી આપે છે, પછી આટલી આપે છે, એટલે ટોટલ બેટરી આટલી ઉર્જા આપી બે તબક્કા દરમિયાન, પહેલા અને પછી થઈને. કેપેસિટરમાં પહેલા અને પછી થઈને ટોટલ ઉર્જા નેટ કેટલી સ્ટોર થઈ? આટલી થઈ. તો તમે શું લખી શકો? આટલી ઉર્જા ટોટલ હીટ એનર્જીમાં આ પ્રોસેસ દરમિયાન ગઈ હશે. સમજ પડી? લ્યો, આવી રીતે કેલ્ક્યુલેશન થશે એમાં. ચલો, હવે મારા ખ્યાલથી એક દાખલો બાકી હતો ને? હા, એ મેં કરાવી દીધો હતો. મારા ખ્યાલથી છેલ્લો દાખલો મેં તમને કરાવી દીધો છે. જોઈએ તો જો એક દાખલો આવું હતો, કદાચ મારા ખ્યાલથી 2, પછી અહીંયા 10, બરાબર. તો આમાં કેલ્ક્યુલેશન કેવી રીતે કર્યું હતું? પહેલાં આ જોડેલું હોય તો પહેલાં વીજભાર કેટલો હતો? +20 માઇક્રોકુલમનો હતો, -20 માઇક્રોકુલમનો થયો. પછી જ્યારે આને અહીંયા જોડી દો છો ત્યારે 8, એટલે આ તો 16 માઇક્રોકુલમ થઈ જાય છે. આ -16 માઇક્રોકુલમ થાય, બરાબર. એટલે કેપેસિટરનો ઉર્જાનો ફેરફાર કેટલો થયો નેટ? તો કે 400/4 અને પછી 16 × 16/4 એટલે 164 માઇક્રોજૂલ એમાં એડ થાય, બરાબર. એટલે એમાં રહી ગઈ, બરાબર. ચાલો, બેટરીની વાત કરીએ તો બેટરીએ પહેલાં કેટલી ઉર્જા આપી? તો એમાંથી કેટલો વીજભાર નીકળી ગયો? તો 20. તો બેટરીની શરૂઆતની ઉર્જા 200 માઇક્રોજૂલ. બેટરીની અંતિમ ઉર્જા, બે બેટરી આવી જાય છે ને એટલે 8, અને ત્યારે કેટલો નીકળે છે? 16, એટલે 8 × 16, બરાબર. તો બેટરીએ કેટલી ચોખ્ખી ઉર્જા આપી? ટોટલ ઉર્જા 8 × 16 -36, એટલે ટોટલ ઉર્જા 200 માં +16 × 8
બરાબર, -36. તો આવી રીતે જે ઉર્જા થાય એ તમારે જવાબ થશે. મારા ખ્યાલથી બીજામાં મેં કંઈક ભૂલ કરી છે. ના, બરાબર તો છે. બરાબર, એટલે આ જે આવશે એ તમારો જવાબ છે 200 વત્તા 48, 128 minus 36, 328 - 36. ચેક કરજો તમે. અને 29 માઇક્રોજૂલ આટલી કંઈક ઉર્જા આવવી જોઈએ. ક્લિયર? તો આમાં ઉષ્મા ઉર્જામાં આટલી ઉર્જા જશે. ફરીથી એકવાર ચેક કરી લો. મેં શું કર્યું કે આમાં કેપેસિટરમાં પહેલી ઉર્જા Q² ભાગ્યા 2C, પછીની ઉર્જા Q² ભાગ્યા 2C, બેને બાદ કરી એટલે નેટ ઉર્જા. બેટરીમાંથી પહેલાં કેટલી ઉર્જા વહી ગઈ હતી? તો 200. પછી બેટરીમાંથી અત્યારે ટોટલ આને કાઢી નાખો તો આનું 8 થશે. 8 ગુણ્યા 16 વીજભાર એમાંથી Q × V, એટલે આટલો વહી ગયો. અને આ તમારો ટોટલ જવાબ આવશે. કરેક્ટ? અને એક છેલ્લો દાખલો મેં કદાચ કરાવ્યો કે હમણાં જ કરાવ્યો ને આની પહેલાં, એ પણ જોઈ લો આ જ રીતે. આ જે લીધો અત્યારે શરૂ કરતાં પહેલાં જ કરાવ્યો, પણ કદાચ મેં એમાં બાદ કરીને તમને શીખવાડ્યું. અને નહીંતર તમે અત્યારે જે રીતે લઈએ છીએ એમ પણ કરી શકો તમે. બરાબર, આ કેટલાના છે? 3, 3, 3 થાય. અને બીજું કેટલું? આ 10 જૂલનું 10 વોલ્ટનું થયું ને. ચાલો, એમાં શું લખ્યું હતું આપણે? પહેલાં તો આ બેયનું ટોટલ 6 થઈ જાય છે. બરાબર, અને આ 3 થઈ જાય છે. 6 અને 3 કેટલું થતું હતું? 2 ગુણ્યા 10 એટલે 20. એટલે 20 માઇક્રોજૂલ આમાં આવતી હતી. -20 માઇક્રોકુલમ પ્લસ 20 માઇક્રોકુલમ. પછી આ કેટલું આવતું હતું? આ 10 પ્લસ 10 માઇક્રોકુલમ. અને આ પણ કેટલું હતું? પ્લસ 10 માઇક્રોકુલમ -10 માઇક્રોકુલમ -10 માઇક્રોકુલમ. પછી એને આમ જ્યારે જોડી નાખો છો ત્યારે ઊંધું થઈ જાય છે ને. અહીંયા લખવામાં આપણે અહીંયા લખીએ -20 માઇક્રોકુલમ પ્લસ 20 માઇક્રોકુલમ. એટલે આ પહેલાંની સ્થિતિ આ બાજુ લખી બધી ડાબી બાજુ, અને પછીની સ્થિતિ જમણી બાજુ લખીએ. ચાલો, આની સાથે જોડો ત્યારે આ 10 થઈ જાય છે. એટલે -10 માઇક્રોકુલમ પ્લસ 10 માઇક્રોકુલમ. પછી આ પ્લસ 10 માઇક્રોકુલમ -10 માઇક્રોકુલમ. અને આ પ્લસ 20 થઈ જાય છે માઇક્રોકુલમ, અને -20 માઇક્રોકુલમ થઈ જાય છે. થાય એવું? ચાલો, યુ નેટ લખો. યુ નેટ. તો આની પહેલાંની ઉર્જા ગણો 100/3. 100/3. બરાબર, આની પહેલાંની ઉર્જા 100/3. 3 ની 6 થાય ને. 3 ગુણ્યા 2 6. પછી આની પહેલાંની ઉર્જા ગણો. ભલે ને એને એ બાજુનું પ્લસ રાખો, એટલે પ્લસ 400/6. પછીની ઉર્જા ગણો 400/6. આની માઇનસ થઈ જશે. જુઓ, સાઇન બદલાણી, એટલે 100/6 પ્લસ 100/6. ટોટલ શું આવ્યું એ જુઓ તમે. ટોટલ 200/6 100/3 એવું કંઈક આવ્યું ને. બેટરીનું મેં તમને શીખવાડ્યું. પહેલાં બેટરીની ઉર્જા કેટલી? તો કે ટોટલ વીજભાર આમાંથી કેટલો ગયો એ અગત્યનું છે. બરાબર, ટોટલ વીજભાર કેટલો ગયો? તો 20 માઇક્રોકુલમ પહેલાં ગયો તો વીજભાર. એટલે ગણી નાખો તો 20 ગુણ્યા 100 એટલે 200 ઇનિશિયલી. પછી ફાઇનલી કેટલો જાય છે? તો ફાઇનલી પણ એટલો જ જાય છે, 200 જ જાય છે. બરાબર ને? જો પછી કંઈ ફેર નથી પડતો. આમાં 10 માં વેચાઈ ગયો હતો, અને અહીંયા 20 માં વેચાઈ ગયો હતો. પછી આમ જોડો છો ત્યારે 20 જ જાય છે.
ફેર નથી પડતો. ચાલો ટોટલ બેટરી માટે તો કે 200 માઇનસ 200 થઈ ગયો ડાયરેક્શન, બરાબર. તો યુ નેટ કેટલું આવશે? યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0 અને માઇનસ પ્લસ એટલે 100/3 માઇક્રોજૂલ. કેલ્ક્યુલેશન થોડી અટપટી છે, બરાબર. હા, એક વાત છે કે આમાં મેં વીબી જે લખું છું આ પહેલાં, એ વીબીમાંથી પાછળનું વીબી તમે ડિડ્યુસ કરી નાખો તોય ચાલે, બરાબર. એટલે 2 ઓપ્શન તમારે જોવાના, જે ઓપ્શન લાગુ પડતો હોય એ જવાબ લખવાનો. તો આપણે હોમવર્કમાં આજે આટલું બધું ચાલ્યું અને આખો લેક્ચર હોમવર્કમાં જતો રહ્યો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પાછા કેપેસિટરના છેલ્લો જે પોર્શન છે એ સમજાવી